નમસ્કાર મિત્રો, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વાવાઝોડા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, ગારિયાધાર, પાલિતાણા, ત્રાપજ, અલંગ, ઘોઘા સહિત અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। વિડીયોમાં તમે ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં વાવાઝોડા સાથે ધોધમાર વાવણીલાયક વરસાદ પડ્યો છે। બીજી બાજુ રાજકોટમાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે। રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વાવણીલાયક વરસાદ પડ્યો છે। મિત્રો, હવે આગામી 12 કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં ગાજવીજ અને બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરી છે। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો, યલો એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના હોય। એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં એટલે કે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। મધ્ય પૂર્વ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે। મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી 24 કલાકની અંદર ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, નતરંગ, રાજપીપળા, સુરત, બારડોલી, ઉમરપાડા, ઉમરગામ, વાપી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ધરમપુર, આહવા, વઘઈ સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે। મિત્રો, સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે। મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન પડી શકે। જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે। પોરબંદર, રાજકોટ, બોટાદ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે। મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આપણે આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ